જીતો સુરત ચેપ્ટર જેબીએન દ્વારા આજે શનિવારે અડાજણ પાર્ક ઇન રેડિસન ખાતે વુમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મેયર હેમાલીબેન બોઘાવાલા અને અર્ચિતા જૈન ઉપસ્થિત રહ્યા હતા। જીતો દ્વારા આગામી 2 એપ્રિલ 2023ના રોજ અહિંસા રનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સદસ્યો તેમજ શહેરીજનોને જોડાવા અપીલ કરવામાં આવી છે। પ્રકાશ ડુંગાણી જીતો સુરત ચીફ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સુરત જીતો 3 મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરે છે: ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, નોલેજ એજ્યુકેશન અને સર્વિસ। જીતોની 2 એપ્રિલ 2023ના રોજ અહિંસા રન મોટી ઇવેન્ટ આવી રહી છે। સમગ્ર દેશમાં 65 ચેપ્ટર દ્વારા એક સાથે એક સમયે અહિંસા રન યોજાવાની છે। બધાને રિક્વેસ્ટ કરું છું કે અહિંસા જૈનોનો સૌથી મોટો ઉદ્દેશ, જેને લઈને જીતોનો જીઓ ઓર જીને દો સૂત્રને સાર્થક બનાવે છે। સુરતના તમામ સદસ્યો જૈન અજૈન જે અહિંસામાં માને છે, જીવદયામાં માને છે, તેઓ 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટરની દોડમાં સહભાગી બનો। જીતો સુરતની 9 માર્ચ 2014માં સ્થાપના થઈ હતી। આજે 900 જેટલા લેડીઝ વિંગ, યુથ વિંગ અને જીતો મેઇન વિંગના સદસ્યો છે। જીતોનો મુખ્ય ઉદ્દેશ જૈનો સુધી જોડવાનું અને આર્થિક રીતે સદ્ધર કરવાનું કામ જીતો કરે છે। રિક્ષામાં આગળ પડતા જૈન બાળકો જે શિક્ષા ક્ષેત્રમાં તેજસ્વી છે, તેઓ માટે GATF પ્રોજેક્ટ અંતર્ગત IAS, IPS, IRS ને લગતી શિક્ષા અને એકોમોડેશનને ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે। આવો જ એક પ્રોજેક્ટ શ્રવણ આરોગ્ય ચાલે છે, જેમાં આચાર્ય સાધુ સાધ્વી ભગવંતોની સુવિધા, સુરક્ષા અને આરોગ્યને લગતો તમામ લાભ જીતો દ્વારા લેવામાં આવે છે। જીતો સુરત ચેપ્ટર જેબીએનના કન્વીનર અલ્પેશ શાહ સુમેરુ ગ્રુપે જણાવ્યું હતું કે જેબીએન સુરતના આસપાસ જૈન સમાજના સદસ્યો માટે બિઝનેસ નેટવર્કિંગનું કામ કરે છે। વુમન્સ ડે નિમિત્તે ઘરેથી નાના પાયા પર કામ કરનારી મહિલાઓ માટે આગળનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરવામાં આવે છે। મુખ્ય અતિથિ તરીકે આજના વુમન્સ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, હર્ષિતા જૈન આવ્યા હતા। ડાયમંડ બુર્જ, મેટ્રો, સચિન, પાંડેસરા, હજીરાના ઉદ્યોગો સાથે કનેક્ટ થઈ જેબીએના સદસ્યો મદદરૂપ થાય છે। જીતોના સદસ્ય સુરત પૂરતા સીમિત નથી, સમગ્ર દેશમાં 65 ચેપ્ટર છે, તે ઉપરાંત વિદેશોમાં પણ ચેપ્ટર છે। સુરતમાં સરસાણા ખાતે ચેમ્બરની બિલ્ડિંગમાં 5મા માળે જીતો સુરતની ઓફિસ છે। ત્યાં જૈન સદસ્ય જીતોના ચેપ્ટર સાથે જોડાઈ શકે છે અને પોતાનો વિકાસ તથા સમાજની અન્ય સદસ્યોની મદદ દ્વારા સમાજની સેવા કરી શકે છે। जिनेंद्र, माई सेल्फ अल्पेश शाह, सुमेरु ग्रुप। मैं जीतो जो सूरत में चल रहा है चैप्टर, उसमें एक जेबीएन है, उसका कन्वेनर हूँ। और जेबीएन जो काम करती है मेन जैन टू जैन बिजनेस नेटवर्किंग का प्रोग्राम करती है। और जितने भी सूरत के अंदर, सूरत के आसपास जितने भी विस्तार है, उसके अंदर जो भी जैन भाइयों हैं, बहनों हैं, जो भी अगर बिजनेस के रिलेटेड है, वो इस प्लेटफॉर्म पर आके अपना ग्रोथ कर रहे हैं और नेटवर्किंग कर रहे हैं। हम इनके साथ यही प्रोग्राम के साथ हम सेवा का काम भी कर रहे हैं। जैसे अभी आपने सुना होगा प्रकाश जी बोले वैसे कि जीतो सेवा का काम भी करती है, तो ये बिजनेस नेटवर्किंग का काम करती है। और आज स्पेशल डे रखा था हमने, वुमेंस डे, जो 8 मार्च को गया था, लेकिन हमने आज का प्रोग्राम रखा है वुमेंस डे के लिए स्पेशल। जितनी भी वुमेंस जो गृह उद्योग में है, लघु उद्योग में है, घर से काम कर रही है, कुछ भी तरीका का छोटा मोटा वर्क कर रही हैं, तो उनको एक प्लेटफॉर्म देके उनको आगे बढ़ाने का काम कर रही है। मैं प्रकाश डुंगानी, जीतो सूरत चीफ सेक्रेटरी। सूरत जीतो एक 3 मेन उद्देश्य से काम करता है: इकोनॉमिक एम्पावरमेंट, नॉलेज एंड एजुकेशन एंड सर्विस। जीतो की अभी 2 अप्रैल को अहिंसा रन बड़ी इवेंट्स आ रही हैं। पूरे इंडिया में 65 चैप्टर्स में एक ही दिन, एक ही टाइम। तो मैं सबसे रिक्वेस्ट करता हूँ, ये बहुत बड़ा इवेंट्स हैं और अहिंसा जो जैनों का सबसे बड़ा उद्देश्य है, उसी को चलकर जियो और जीनो दो के स्लोगन से हम लोग ये इवेंट्स करने जा रहे हैं। मैं सूरत के सभी मेंबरों को रिक्वेस्ट करता हूँ, यहाँ जैन, नॉन जैन, जो भी अहिंसा में मानता है, जीव दया में मानता है, उन सब से मैं रिक्वेस्ट करता हूँ कि इस इवेंट्स में आप दौड़े। इसमें कैटेगरी है 3 किलोमीटर, 5 किलोमीटर और 10 किलोमीटर। आप सबसे रिक्वेस्ट है कि आप सब ज्वाइन करें। जीतो का मेन उद्देश्य है इकोनॉमिक एम्पावरमेंट, आर्थिक सद्धरता, शिक्षा एंड सेवा। ये 3 मेन उद्देश्य से जीतो काम करता है।
काम कर रहा है और अब उनका फ्यूचर प्लानिंग क्या है? जीतो सूरत का इनोग्रेशन हुआ था, लॉन्चिंग हुआ था 9 मार्च 2014 में। अभी तक हम लोग पूरी टीम, पूरी कम्युनिटी मिलाकर, यहाँ मेंबर्स मिलाकर नियर अबाउट 900 हैं, लेडीज़ विंग, यूथ विंग एंड जीतो मेन विंग्स मिलकर। और जीतो का मेन उद्देश्य है जैनों तक जोड़ने का, इनको आर्थिक से सद्धर करें और शिक्षा में वगैरह आगे बढ़ाएं। और जो जैन बच्चे टैलेंटेड हैं उनको हम एक JATF करके हमारा प्रोग्राम्स होता है, प्रोजेक्ट हैं, उसमें उनको IAS, IPS, IRS तक बनाने की, उनके एकोमोडेशन से लेकर एजुकेशन तक की सारी फैसिलिटीज़ जीतो के द्वारा दी जाती है। और ऐसे ही एक मेन प्रोजेक्ट हमारा चलता है श्रवण आरोग्यम, जो हमारे ये महावीर प्रभु का जो शासन है उन्हें चलाने के लिए जो सबसे समर्थ हैं, जो आचार्य भगवंत हैं, मुनि भगवंत हैं, साधु साध्वी भगवंत हैं, उनके लिए हम उनकी सुरक्षा के लिए, उनकी अगर कोई भी आपदा है, उनकी हॉस्पिटलाइजेशंस का है, तो उनका लाभ, संपूर्ण लाभ जीतो की तरफ से लिया जाता है। अरविंद राठौड़, ABC न्यूज़ गुजरात, सूरत।